ચોક્યું છે 100 ચોકી પૈસાની ભરેલી છે. મોહનથાળની. તો મિત્રો તમે જુઓ તો અહીં સરસ મજાનું રોટલીના લોટ બાંધવાનું આ મશીન છે. આ મશીનમાં લોટ બંધાય છે. તો મિત્રો તમે જુઓ અહીંયા રોટલીનો લોટ બંધાય તેના ગોળિયા સરસ મજાના વાળવામાં આવે છે અને સામે રોટલી વણીને શેકાવવામાં આવે છે. તો આવા અનેક તાવામાં રોટલી શેકવામાં આવે છે. તો મિત્રો તમે જુઓ તો આ રોટલી તૈયાર થઈ જાય એટલે આ તપેલામાં મેકવામાં આવે છે. એક તપેલુંની આવા અનેક તપેલામાં મેકવામાં આવે. તો જો મિત્રો આ તપેલામાં મીઠાઈ બનાવવામાં આવે છે. અને જો આ કાકા ચા બનાવે છે સવાર માટે ભાવિક ભક્તો માટે નાસ્તા માટે. તો જો મિત્રો સરસ મજાનું સેવ મમરી બનાવવાનું બેટર બનાવવામાં આવ્યું છે. અહીંયા જો તો સરસ મજાના તેલના ડબ્બા રાખવામાં આવેલા છે અને અહીંયા ગરમ મસાલાનું કાઉન્ટર રાખવામાં આવેલું છે. શાક દાળના બધા ગરમ મસાલા રાખવામાં આવેલા છે. તો અહીંયા જો સરસ મજાની મમરી તળાય છે. મિત્રો તમે જુઓ તો મમરી તીખી મમરી બનાવવા માટે માથે મરચાંનો છટાવ કરે છે એ લોકો. તો અહીંયા તમે મિત્રો જુઓ તો અહીંયા ખમણ ઢોકળા બનાવવાના પણ મશીન છે. મિત્રો તમે જુઓ તો અહીંયા ફરસાણનું આખું ટ્રેક્ટર ભરેલું છે. તીખી મમરી ને સેવ ને એવું બધું. મોહનથાળની ચોક્યું પડી છે. મોહનથાળની ચોકી કેટલી ચોકી છે અંદાજે? મોહનથાળની ચોક્યું છે 100 ચોકી પૈસાની. ભરેલી છે. મોહનથાળની 100 ચોકી ભરેલી. મોહનથાળની 100 ચોકી ભરેલી છે. મેળ આવશે તો આપણે અંદર જઈને હું તમને બતાવું. હમણાં તો જુઓ મિત્રો અહીંયા સરસ મજાનું કાચા સીધું રાખવામાં સ્ટોર રૂમ રાખવામાં આવેલ છે. તેલના ડબ્બા, ચણાની દાળ, અનેક કાચું સીધું રાખવામાં આવેલું છે. આપણે ડોમની અંદર વચ્ચો વચ એક્ઝેટ ઊભા છે. હું તમને બતાવી દઉં આ વિશાળ ભવ્ય ડોમ જોઈ રહ્યા છો ને તે સ્પેશિયલ રોટલી બનાવવા માટે, મીઠાઈ બનાવવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે એક્ઝેટ લાઇનમાં જોઈએ 10 થી 15 લારીઓ તો જે મીઠાઈ બનીને ટોપ થઈ ગઈ છે એની એક્ઝેટ પાછળ જે છે ને એ ભવ્ય વિશાળ જે સ્ટોર રૂમ એની માટે પણ ભવ્ય જે કહેવાય ને કે ડોમ બનાવવામાં આવેલો છે. એક એક્ઝેટ એની પાછળ પણ અહીંયા ઘણા બધા જે શાક, જે રીંગણા બટેકા અને દાળ બનાવવા માટેનો આખો એક અલગ વિભાગ છે. એમ સ્ટેપ બાય સ્ટેપ અલગ લાઇનમાં જે વિભાગ બનાવવામાં આવેલા છે. તો જો મિત્રો અહીંયા શાક બનાવવા માટે ટમેટા છે, તો મરચાં, કોથમરી, બધું આપણે શાકભાજીના મસાલા બધા છે કાચા. તો જો મિત્રો આ રીંગણા બટેટાનું શાક છે અને આવા 2 ટોપ બનાવવામાં આવ્યા છે. 25,000 માણસના શાક બનાવવામાં આવેલું છે. આ તમામ વસ્તુ કઈ રીતના બને છે તો જે કહેવાય ને કે દેશી રીતના લાકડાના તાપથી ત્યાં સૂલમાં નાખીને બનાવવામાં આવે છે. અને એ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા બટેટાનો આખો ટેન્કર ઉતારવામાં આવેલું છે. જેનો સ્ટોક તમે જોઈ લો. તો અહીંયા મિત્રો તમે જુઓ તો તપેલું ભરીને દાળ બનાવવામાં આવી છે ભાવિક ભક્તો માટે. તો અહીંયા મિત્રો તમે જુઓ તો ભાત તૈયાર થઈ ગયા છે. અહીંયા એક વસ્તુ જાણવામાં આવી છે કે અહીંયા જે ટ્રેક્ટરના ઢગલા તમે આખું શોરૂમ કહી શકાય કે અહીંયા બનાવવામાં આવેલું છે. એમાં જે 1 થી 10 નંબર લગીનો જે રસોડા વિભાગ બનાવવામાં આવેલો છે એમાં અલગ અલગ વિભાગ દ્વારા અહીંયા જે ટ્રેક્ટરના ક્રમ પણ આપવામાં આવેલા છે. અહીંયા જુઓ 1લો નંબર, 6થો નંબર, 3જો નંબર, એમ અહીંયા 10મો નંબર, એ રીતના ક્રમ બાય ક્રમ ટ્રેક્ટરના
નંબર આપવામાં આવેલા છે. ઘણા લોકો સામેની તરફ પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે. આખો વિભાગ જે ઘણા બધા લાઈનમાં મંડપ નાખવામાં આવેલા છે.